અને આ ભક્તરાજ શ્રી તખાપગી બામરોલી એના પણ તમે દર્શન કરી શકો છો. ઓકે, તો આ એ પ્રસાદીની કોઠી છે કે જ્યાં મહારાજ અનાજ ભરતા અને મહારાજે કીધું હતું કે ઉપરથી કોઠી ન ખોલતા, નીચેથી જે ખોલવાનું હતું, નીચેથી તમે અનાજ કોઈ ખૂટશે નહીં. શ્રી મહારાજના સર્વ લાડીલા સંતો હરિભક્તોને હર્ષ વ્યાસમાં એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છીએ જે તખાપગીનું જે પ્રસાદીનું ગામ છે એવું બામરોલી, જે વડતાલથી ખાલી 2 થી 2.5 કિલોમીટર દૂર છે. ઘણા હરિભક્તો વડતાલ આવે છે પણ બામરોલી કદાચ કોઈ નહીં આવતા હોય તો આ પ્રસાદીનું જે તખાપગીનું ગામ છે હું તમને દર્શન કરાવું છું. અહીંયા પ્રસાદીની કોઠી છે, પ્રસાદીનું રાયણ છે અને જે તખાપગી હતા એનું પ્રસાદીનું આ ગામ છે. તો પહેલાં આપણે જઈએ છીએ મંદિરે, હરિમંદિર છે, હરિમંદિરે આપણે દર્શન કરીશું અને પછી જઈશું આપણે જે ગામમાં જેટલા પણ પ્રસાદીના સ્થાનો છે દર્શન કરવા માટે. આ તમે દર્શન કરી શકો છો બામરોલીનું પ્રસાદીનું મંદિર. તો પહેલાં હરિમંદિર છે, અહીંયા પહેલાં દર્શન કરી લઈએ છીએ. તો સૌપ્રથમ તમે આ મહારાજની જે પટ પ્રતિમા છે એના પણ તમે દર્શન કરી શકો છો. તો આ તમે દર્શન કરી શકો છો શ્રીજી મહારાજની જે પટ પ્રતિમા છે એના, અને એની બાજુમાં જ આ પ્રસાદીની કોઠી છે ને. આ કોઠીમાં શું હતું વખત? ઓકે, નીચે જોવાનું હતું ના આપણે લઈ. ઓકે, તો આ એ પ્રસાદીની કોઠી છે કે જ્યાં મહારાજ અનાજ ભરતા અને મહારાજે કીધું હતું કે ઉપરથી કોઠી ન ખોલતા, નીચેથી જે ખોલવાનું હતું, નીચેથી તમે અનાજ કોઈ ખૂટશે નહીં એવું આ પ્રસાદીની કોઠી છે. આ લખ્યો છે બારમોલીની પ્રસાદીની કોઠીનો ઇતિહાસ પણ અહીંયા આખો લખેલો છે. તમે એકવાર એ વાંચી શકો છો ઇતિહાસ. મોબાઈલ પર એકવાર સ્ટોપ રાખું છું તો આ ઇતિહાસ તમે વાંચી શકો છો. અને આ મંદિર છે બામરોલીનું. આ જે તકતી છે એ પણ પ્રસાદની તકતી છે. તમે ગમે એ બાજુ જોશો, આમથી જોવો પણ તો એમ લાગે કે મહારાજ આપણી સામું જોવે છે, આ બાજુથી જોવો તો પણ તમને એમ લાગે છે કે મહારાજ સામું જોવે છે, એવી આ પ્રસાદની તકતી છે. અને આ ભક્તરાજ શ્રી તખાપગી બામરોલી એના પણ તમે દર્શન કરી શકો છો. તો હવે જશું આપણે મંદિરની બહાર, અને બહાર પ્રસાદીનું રાયણ છે અને બીજી પ્રસાદીની વસ્તુ છે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. તો આ પ્રસાદીનું આ બામરોલી ગામ છે અને હવે આપણે દર્શન કરવા માટે જઈએ છીએ પ્રસાદીનો કૂવો. કે એ કૂવાનો એવી ઇતિહાસ છે, એવી વાત છે કે માંકી ઘોડીને અહીંયા જ્યારે તરસ લાગેલી હતી ત્યારે મહારાજે અહીંયા આ કૂવાનું પાણી પીવડાવેલું હતું. એવો પ્રસાદીનો કૂવો છે. એક્ઝેક્ટ આ સામે મંદિર છે અને મંદિરથી આપણે આગળ જઈશું એટલે પ્રસાદીનો જે કૂવો છે તે આવી જશે. તો એ કૂવા પાસે આપણે આવી ગયા છીએ. એ પ્રસાદીનો કૂવો છે કે મહારાજે આજે કૂવામાં પાણી નહોતું ત્યારે જે પાણી લાવેલું અને માણકી ઘોડીને પાણી પીવડાવેલું હતું, અને પોતે પણ મહારાજે આ કૂવાનું પાણી પીધેલું છે. એવો આ પ્રસાદીનો જે કૂવો છે એના તમે દર્શન કરી શકો છો. કેવડો મોટો કૂવો છે. જે માણકી ઘોડીને જ્યારે વડતાલથી મહારાજ આવતા હતા ત્યારે માણકી ઘોડીને આ ગામમાં તરસ લાગેલી હતી એટલે આ પ્રસાદીના કૂવામાંથી માણકી ઘોડી અને મહારાજે પાણી પીધેલું છે એવું આ પ્રસાદીનું સ્થળ છે. તો એના પણ તમે દર્શન કરી શકો છો. હવે એક ગામમાં એક પ્રસાદની રાયણ છે કે જ્યાં મહારાજ જ્યારે બામરોલી આવતા ત્યારે આ જગ્યાએ મહારાજે જે હિંડોળા બાંધીને હિંચકેલા હતા એવી એ પ્રસાદની રાયણ છે. બધું આ ગામ એટલું બધું મોટું મોટી નાનું ગામ છે. બધી પ્રસાદીની વસ્તુ બાજુમાં જ છે અને વડતાલથી આ ગામ ઘણું નજીક છે. તો જ્યારે પણ તમે વડતાલ આવો ત્યારે આ નાના ગામ છે, નાના પ્રસાદના સ્થાનો છે, એની તમે વિઝિટ જરૂરથી લેજો. તો જ આ જે આપણી વસ્તુ છે આપણી સચવાઈ રહીએ. મોટા ધામોમાં તમે વડતાલ જાઓ, જુનાગઢ જાઓ, પણ નાના ગામો છે જે મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુ છે, મહારાજે લીલાઓ કરેલી છે, ત્યાં પણ તમે જરૂરથી વિઝિટ કરજો. એ મારું તમને કહેવું છે. અને હવે જશું આપણે જે પ્રસાદીનું રાયણ છે એના દર્શન કરવા માટે. તો અહીંથી આપણે હવે આગળ જવાનું છે. તો આ સામે એક્ઝેક્ટ સામે જ મંદિર છે અને આ બાજુ હતું પ્રસાદીનો કૂવો, આ બાજુ મંદિર
અને એની એક્ઝેક્ટ સામે આવી ગયું છે પ્રસાદીનું રાયણનું વૃક્ષ, કે જે જગ્યાએ મહારાજ હિંડોળે ઝૂલેલા છે એવું આ પ્રસાદીનું રાયણનું વૃક્ષ છે. તો ત્યાં પણ તમે જોઈ શકો છો કે ભવ્ય છત્રી બનાવેલી છે, એના પણ આપણે દર્શન કરીશું અને ધન્ય થશું એ પ્રસાદીની છત્રી. તો આ તમે પહેલાં જે પ્રસાદીની છત્રી છે એના તમે દર્શન કરી શકો છો, અને અહીંથી પણ તમે આ ખેતરના પણ તમે દર્શન કરી શકો છો. અને આ આવી ગયું છે એ પ્રસાદીનું રાયણ, તો એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને અહીંયા જે તકતી લાગેલી છે એ પણ તમે એકવાર વાંચી લ્યો, એનો સંપૂર્ણ ઇતિહાસથી અહીંયા લખેલો છે. તો મારો 5 મિનિટ મારો ફોન અહીંયા રાખું છું, અને એ પ્રસાદીના રાયણના વૃક્ષનો જે ઇતિહાસ છે એ પણ તમે વાંચી શકો છો. તો આ ભવ્યથી ભવ્ય મંદિર અને પ્રસાદીના સ્થાનો. તો આ હવે આપણે બંધ કરી દઈએ છીએ. તો આ હતું પ્રસાદીનું બામરોલી ગામ. બામરોલી ગામ એટલે તખાબગીનું એ પ્રસાદીનું ગામ છે. તો હજી એકવાર તમને કહું છું, જ્યારે પણ તમે વડતાલ આવો ત્યારે આવા નાના નાના જે પ્રસાદીના ગામ છે વડતાલની બાજુમાં, એની તમે જરૂરથી મુલાકાત લેજો. તો આ બધા સ્થાનનો પણ મહિમા એવો ને એવો જળવાઈ રહેશે. તો એકવાર તમે જરૂરથી વડતાલ આવજો, એકવાર તમે જરૂરથી બામરોલી આવજો અને દર્શન કરજો. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો હોય, બામરોલીનો નીચે પ્રસાદીથી મને આશીર્વાદ આપજો. અને હવે આપણે મળીએ છીએ એક નવા વિડીયો સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.